આ તરફ થરાદ વાવ સુઈગામને જોડતા રસ્તા બંધ છે। થરાદ વાવ વચ્ચે હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। અનેક વાહનો પાણીના પ્રવાહને જોઈને થંભી ગયા। વાહનોની લાંબી લાઈન વાવ થરાદ હાઈવે ઉપર જોવા મળી રહી છે, કેમ કે આગળ જતા પાણી ખૂબ ભરાયેલા છે, જેથી વાહન ચાલકો એ રસ્તો પસાર કરવાની હિંમત નથી કરી રહ્યા। વાવ થરાદ હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈન લાગી જવાના કારણે કલાકોથી વાહન ચાલકો અટવાઈ ગયા છે। ધોધમાર વરસાદ, ખાસ કરીને વાવ થરાદ સુઈગામ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર માર્ગો બંધ થયા છે। તમને હાઈવેના દ્રશ્યો બતાવીશ। ખાસ કરીને થરાદથી વાવ અને વાવથી સુઈગામને જોડતો જે માર્ગ છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે। જોકે વાવ થરાદ વચ્ચે પાણી ફરી વળતા હાલ અહીંથી પસાર થવું મુશ્કેલ છે। અનેક વાહનો છે તે અહીંથી પાછા વળી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે થરાદ અને વાવ પંથકમાં ધોધમાર વરસાદના કારણે થરાદથી જે વાવને જોડતો હાઈવે છે તે પાણીમાં ગરકાવ થયો છે।